રાજ્યમાં 170 તાલુકામાં વરસાદ, 6 તાલુકામાં 2 થી 3 ઇંચ તો 23 તાલુકામાં 1 થી 2 ઇંચનો વરસાદ। બનાસકાંઠા જિલ્લામાં સારો વરસાદ, ડીસા ભાભરમાં 2.5 ઇંચ, દિયોદરમાં 2, ધાનેરામાં 1.5 ઇંચ વરસાદ। અમદાવાદ જિલ્લાના સાણંદમાં 2.5 ઇંચ, અમદાવાદમાં 2 ઇંચ વરસાદ, કેટલાક સ્થળે જળ ભરાવાની સમસ્યા। વડોદરા પર પૂરનું તોળાતું સંકટ, વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીથી નજીક, 25.25 ફૂટે સપાટી, 36 ફૂટ ભયજનક સપાટી। આજથી જેઈઈ પરીક્ષાનો પ્રારંભ, 13 જિલ્લાના 32 કેન્દ્રો પર 38,167 વિદ્યાર્થી આપશે પરીક્ષા, માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સ ફરજિયાત। રાજ્યમાં કોરોનાના નવા રેકોર્ડ બ્રેક, 1280 કેસ, કુલ કેસનો આંક 96,000ને પાર, 24 કલાકમાં 14 લોકોના મોત। અને ભારતના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું નિધન, 7 દિવસના રાષ્ટ્રીય શોકની જાહેરાત, સન્માનમાં અડધી કાંઠીએ ફરકાવાશે રાષ્ટ્રધ્વજ। નમસ્કાર, ટી ટાઈમ ન્યૂઝ સાથે હું છું જાગૃતિ। બુલેટિનમાં સૌપ્રથમ વાત કરીએ છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યમાં વરસેલા વરસાદની। તો છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 170 તાલુકામાં વરસાદ નોંધાયો। 6 તાલુકા એવા કે જ્યાં 2 થી 3 ઇંચ સુધીનો વરસાદ ખાબક્યો, તો વળી 23 તાલુકામાં 1 થી 2 ઇંચ સુધીનો વરસાદ નોંધાયો છે। આ છેલ્લા 24 કલાકમાં વરસેલા વરસાદનો ચિતાર છે કે જ્યાં 145 તાલુકામાં 1 ઇંચ વરસાદ નોંધાયો છે। જોકે રાજ્યમાં વરસાદનું જોર ઘટ્યું હોય તેવા પ્રાથમિક અહેવાલ પ્રાપ્ત થઈ રહ્યા છે। ગત 24 કલાકની વાત કે જ્યાં રાજ્યના 170 તાલુકામાં વરસાદ નોંધાયો છે, ડીસામાં 2.5, ભાભરમાં પણ 2.5 ઇંચ વરસાદ નોંધાયો છે। ક્યાંક ધીમી ધારે ઝરમર વરસાદ તો ક્યાંક પવનના સુસવાટા સાથે ગાજવીજ સાથે ભારે વરસાદ નોંધાયો હતો। માંગરોળમાં 1 ઇંચ વરસાદ, મહુવામાં પણ 1 ઇંચ વરસાદ છેલ્લા 24 કલાક દરમિયાન નોંધાયો છે। દિયોદરની વાત કરવામાં આવે તો 2 ઇંચ વરસાદ, ધાનેરામાં 1.5 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે। તો ક્યાંક નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થતા લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો। ખાસ કરીને માર્ગ ધોવાતા અનેક વાહન વ્યવહારો મુશ્કેલીમાં મુકાયા, વાહન ચાલક પણ મુશ્કેલીમાં મુકાયો, વાહન વ્યવહાર ઠપ થઈ ગયો, વાહનોની લાંબી કતાર લાગી। ટ્રાફિક જામના કારણે છેલ્લા 24 કલાક દરમિયાન રાજ્યના 170 તાલુકામાં વરસાદ નોંધાયો, જેમાં વિજયનગરમાં 1 ઇંચ, તલોદમાં પણ 1 ઇંચ વરસાદથી વાતાવરણમાં ફરી એક વખત ઠંડક વ્યાપી ગઈ। ઈડરની વાત કરીએ તો ઈડર અને પોસીનામાં 1-1 ઇંચ વરસાદે લોકોને ભીંજવ્યા હતા। તો વળી અમદાવાદ જિલ્લાના સાણંદમાં 2.5 ઇંચ અને અમદાવાદમાં જે રીતે ગત રોજ વરસાદી માહોલ હતો, 2 ઇંચ વરસાદ નોંધાયો છે। હવામાન વિભાગે વધુ 2 દિવસ રાજ્યમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરી હતી, ત્યારે રાજ્યના કેટલાક જિલ્લા એવા છે કે જ્યાં વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી રહી છે। આજે પણ રાજ્યના કેટલાક વિસ્તારમાં, ઉત્તર ગુજરાત અને કચ્છમાં ભારે વરસાદ વરસી શકે છે તેવી આગાહી મળી રહી છે। બંગાળની ખાડીમાં જે રીતે લો પ્રેશર સર્જાઈ રહ્યું છે, રાજસ્થાન ફંટાતા ભારે વરસાદની આગાહી છે। પાટણ, બનાસકાંઠા અને સાબરકાંઠામાં પણ આજે વરસાદ નોંધાઈ શકે છે। જોકે આગામી દિવસોમાં રાજ્યમાં વરસાદનું જોર ઘટશે તેવું પણ હવામાન વિભાગે કહ્યું છે। સમગ્ર રાજ્યમાં છેલ્લા 24 કલાક દરમિયાન સારો એવો વરસાદ નોંધાયો, ત્યારે અમદાવાદનું વાતાવરણ પણ વાદળછાયું રહેવા પામ્યું હતું। અમદાવાદમાં પણ છેલ્લા 24 કલાક દરમિયાન ક્યાંક ધીમી ધારે તો ક્યાંક ભારે વરસાદ નોંધાયો। ગાજવીજ, વીજળીના તડાકાની વચ્ચે અમદાવાદમાં છેલ્લા 24 કલાકમાં 2 ઇંચ વરસાદ નોંધાયો। જોકે પૂર્વ વિસ્તાર ખાસ પ્રભાવિત થયો છે। અમદાવાદ જિલ્લાના સાણંદમાં પણ 2.5 ઇંચ વરસાદ નોંધાયો। વહેલી સવારે પણ આજે વરસાદી માહોલ યથાવત રહેતો જોવા મળ્યો। સાણંદમાં સરેરાશ 2.5 ઇંચ વરસાદ અને અમદાવાદના જે રીતે છેલ્લા 24 કલાકમાં 2 ઇંચ વરસાદ વરસ્યો અમદાવાદ શહેરમાં, ત્યારે નીચાણવાળા કેટલાક વિસ્તારોમાં ઘૂંટણસમાં પાણી પણ ભરાઈ ગયા હતા, જેને લઈને લોકોને પારાવાર મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો। ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો, વરસાદના પાણીના ભરાવાના લીધે લોકોની મુશ્કેલીઓ વધી।
તો અમદાવાદના સોલા વિસ્તારમાં પણ વરસાદી માહોલ યથાવત રહેવા પામ્યો છે અને ત્યાં પણ પાણી ભરાયાની સમસ્યા સામે આવી રહી છે. જી હા, અમદાવાદમાં ગત રોજ જે રીતે વરસાદી માહોલ હતો, સવારથી વરસાદી માહોલ છવાયેલો હતો અને ત્યારબાદ કેટલાક વિસ્તારમાં ધીમી ધારે ઝરમર વરસાદ વરસતો હતો તો કેટલાક વિસ્તારમાં ભારે પવનના સુસવાટા વચ્ચે વરસાદ નોંધાયો અને નીચાણવાળા વિસ્તારમાં ખાસ કરીને પાણી ભરાઈ ગયા હતા. ત્યારે સોલામાં પણ વરસાદ નોંધાતા સોલાના કેટલાક વિસ્તારમાં પાણી ભરાયાની સમસ્યા પણ સામે આવી હતી. વરસાદી પાણીમાં માર્ગ ધોવાતા જ્યાં ત્યાં ખાડા પડી ગયા હતા, જેને લઈને તંત્રની ઘોર બેદરકારી અને પ્રી મોન્સૂનની કથળેલી પરિસ્થિતિનો સામનો કરવા માટે પણ સ્થાનિકોને તૈયાર રહેવું પડ્યું. સ્થાનિકોને પ્રી મોન્સૂન કામગીરીમાં જે રીતે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે તેને જોતા આ વરસાદ આફતરૂપી વરસાદ સાબિત થયો. ઠેર ઠેર પાણી ભરાઈ જવાની સમસ્યાઓ સામે આવી છે. ત્યારે જે પશ્ચિમનું પોષ વિસ્તાર ગણાતા એવા સોલા વિસ્તારના આ દ્રશ્ય છે કે જ્યાં સોલા ગામ પાસે જે ઘૂંટણસમાં પાણી છે તે ભરાઈ ગયા છે, જેના કારણે વાહન ચાલકોને પણ ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ત્યારે અહીંયાના આસપાસના રહીશો પણ જે પાણી ભરાઈ જવાની સમસ્યાથી પરેશાન જોવા મળી રહ્યા છે. જે રીતે નજીવા વરસાદમાં અમદાવાદમાં ઠેર ઠેર વરસાદી પાણી ભરાઈ જતા હોય છે, ત્યારે તે પરિસ્થિતિ આ વર્ષે પણ યથાવત જોવા મળી રહી છે. વરસાદની શરૂઆત થતાની સાથે જે ઠેર ઠેર જે પાણી છે તે ભરાઈ જાય છે અને વાહન ચાલકોને અહીંયાથી પસાર થવામાં ભારે હાલાકી ભોગવવી પડતી હોય છે. ત્યારે ખાસ કરીને આ વર્ષે પણ જે રીતે આ પ્રકારની પરિસ્થિતિ સામે આવતા જ તંત્રની પોલ ખુલી ગઈ છે અને જે આ વરસાદી પાણી ભરાઈ જવાની સાથે લોકોને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ફક્ત સોલા વિસ્તાર જ નહીં પરંતુ અનેક વિસ્તારમાં આ પ્રકારે વરસાદી પાણી ભરાયા છે અને તંત્રનું જે ભ્રષ્ટાચાર છે તે સામે લાવ્યા છે, કારણ કે કરોડો રૂપિયાનો ખર્ચ છે તે પ્રી મોન્સૂન કામગીરીમાં કરવામાં આવે છે અને તમામ કામગીરી પ્રથમ વરસાદમાં જ આ પ્રકારે પાણીમાં વહી જતી હોય તેવું લાગી રહ્યું છે. કેમેરા પર્સન યોગેશ જયસ્વાલ સાથે આયુષી યાજ્ઞિક, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો આ તરફ અમદાવાદના માણેકબાગની સ્થિતિ આપ જોઈ રહ્યા છો ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો કે ગત મોડી સાંજે જે રીતે અમદાવાદમાં વરસાદ વરસ્યો હતો તેને લઈને અમદાવાદ માણેકબાગના આ 4 રસ્તાના દ્રશ્યો કે જ્યાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા હતા. એક તરફ માર્ગનું ધોવાણ, ઠેર ઠેર ખાડાનું સામ્રાજ્ય રસ્તા ઉપર અને તેમાં પણ પાણીનો ભરાવો થતા અહીંથી પસાર થતા વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એક તો વેપારી ધંધાર્થીઓને પણ ખૂબ જ નુકસાન થઈ રહ્યું છે. ત્યારે વરસાદ પડતા વરસાદી પાણીના નિકાલ માટે ક્યાંક ગટર પણ ખોલી દેવાઈ હતી. જો કે માણેકબાગ 4 રસ્તાના આ દ્રશ્યો કે જ્યાં ગત મોડી સાંજે અમદાવાદમાં જે રીતે વરસાદ ખાબક્યો હતો તેને લઈને માણેકબાગના આ જે ટ્રાફિક સિગ્નલ છે, 4 રસ્તા છે, ત્યાં પણ વરસાદી પાણીનો ભરાવો થઈ ગયો હતો. ન માત્ર અમદાવાદના માણેકબાગ વિસ્તાર પરંતુ અમદાવાદના ઘણા વિસ્તારમાં વરસાદી પાણી ભરાઈ ગયા હતા. શહેરમાં સરેરાશ 1.5 ઇંચ વરસાદ વરસ્યો અને અનેક વિસ્તારો છે જે પાણીમાં ગરકાવ થઈ ગયા છે. હાલ અમે છીએ અમદાવાદના માણેકબાગ 4 રસ્તા ખાતે કે જ્યાં મુખ્ય માર્ગ જ પાણીમાં ગરકાવ થઈ ગયો હોય. સમગ્ર માણેકબાગ 4 રસ્તા છે તે જાણે બેટમાં ફેરવાઈ ગયું હોય તે પ્રકારની પરિસ્થિતિ અહીંયા જોવા મળી રહી છે. વરસાદ બંધ થયાને ઘણો સમય વીતી ચૂક્યો છે, તેમ છતાં પણ અહીંયા હજુ પણ પાણી ભરેલું છે. કોર્પોરેશન પ્રી મોન્સૂન એક્શન પ્લાનના અનેક દાવાઓ કરી રહી છે, પરંતુ પ્રી મોન્સૂન એક્શન પ્લાન માત્ર કાગળ પર રહી ગયો હોય અને પ્રી મોન્સૂન એક્શન પ્લાનના નામે ખૂબ જ મોટો ભ્રષ્ટાચાર થયો હોય તેના પુરાવા બીજું કોઈ નહીં પરંતુ જે આ વરસાદી પાણી છે તે જ આપી રહ્યું છે. કેમેરામેન મુંજાલ ભટ્ટ સાથે રીમા દોશી, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. તો અમદાવાદમાં ગત રોજના દ્રશ્યો ન્યૂ રાણી, માણેકબાગ 4 રસ્તા, જુહાપુરા, સૈજપુર, ગરનાળા અને હાટકેશ્વર 5 અલગ અલગ વિસ્તારના દ્રશ્યો કે જ્યાં ગત રોજ જે રીતે વરસાદ ખાબક્યો હતો ક્યાંક ખુશી ક્યાંક ગમનો માહોલ જોવા મળ્યો, કારણ કે એક તરફ ધીમી ધારે વરસતા વરસાદે વાતાવરણમાં ઠંડક ફેલાવી દીધી, ત્યાં બીજી બાજુ ગાજવીજ સાથે કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ વરસતા વરસાદી પાણી ભરાઈ ગયા હતા. છેલ્લા 24 કલાક દરમિયાન સમગ્ર રાજ્યમાં વરસાદની સ્થિતિનું નિર્માણ થયું હતું, ત્યારે ભરૂચ બાદ હવે વડોદરામાં પણ
પૂરનું સંકટ તોડાઈ રહ્યું છે। વડોદરામાં વિશ્વામિત્રી નદીનું જળસ્તર સતત વધી રહ્યું છે। 25.25 ફૂટની સપાટી પર વિશ્વામિત્રી નદીનું જળસ્તર પહોંચી ગયું છે અને વિશ્વામિત્રી નદીનું જળસ્તર 26 ફૂટે ભયજનક સપાટી વટાવી શકે છે। જો વરસાદ અવિરત રહ્યો અને પાણી છોડવામાં આવશે તો વિશ્વામિત્રી નદીનું ભયજનક સ્તર 26 ફૂટ ઓળંગીને આ વરસાદી પાણી નીચાણવાળા વિસ્તારોમાં ગરકાવ થઈ શકે છે। વધુ માહિતી આપી રહ્યા છે મારા સંવાદદાતા અમિત ઠાકોર। અમિત, ભરૂચ બાદ હવે વડોદરા ઉપર પૂરનું સંકટ તોડાઈ રહ્યું છે, હાલની સ્થિતિ શું છે? વડોદરા પર પૂરનું સંકટ હજી પણ યથાવત છે, કારણ કે ગઈકાલે રાત સુધીમાં વિશ્વામિત્રી નદીની જળ સપાટી ખૂબ ઝડપથી વધી છે। હું અત્યારે વિશ્વામિત્રી નદીના કાલાઘોડા ખાતેના બ્રિજ પર ઉભો છું અને આ તરફ વિશ્વામિત્રી નદીના જે દ્રશ્યો છે એ કેમેરામેન ડીકેશ બતાવશે કે કઈ રીતે વિશ્વામિત્રી નદી બંને કાંઠે છે અત્યારે અને પૂરપાટમાં વહી રહી છે। જે વિશ્વામિત્રી નદીમાં પાણી આવી રહ્યું છે ઉપરથી ખૂબ મોટા પ્રમાણમાં પાણી આવ્યું છે અને ગઈકાલ સાંજથી લઈને રાતના 12 વાગ્યા સુધી આ પાણીમાં ખૂબ ઝડપથી વધારો થયો છે અને અત્યારે પણ ધીમે ધીમે પાણી વધી રહ્યું છે। થોડી રાહતની વાત એ છે કે ગઈકાલે રાત્રે જ વિશ્વામિત્રી નદી 25 ફૂટે પહોંચી ગઈ હતી, પરંતુ ત્યારબાદ રાત્રે 1 વાગ્યા સુધી માત્ર 0.25 ફૂટનો વધારો થયો છે અને રાત્રે 1 વાગે વિશ્વામિત્રી નદી 25.25 ફૂટે પહોંચ્યા બાદ અત્યારે સવારે 7 વાગ્યા છે, 7 વાગ્યા સુધી તે સપાટી સ્થિર છે, એટલે કે વિશ્વામિત્રી નદી હજી પણ તેની ભયજનક સપાટીથી લગભગ 0.25 ફૂટ દૂર છે। એટલે વડોદરાના માથેથી પૂરનું સંકટ હજી ટળ્યું નથી। વિશ્વામિત્રી નદીમાં જળસ્તર સતત વધી રહ્યું છે અને તેને કારણે આજે 25 ફૂટ વિશ્વામિત્રી નદી વટાવી ચૂકી છે। તેને કારણે આ પાણી વિશ્વામિત્રી નદી કાંઠાના જેટલા પણ વિસ્તારો છે તેમાં ફરી વળ્યા છે। અહીંયાથી જ નજીક સયાજીગંજ પરશુરામ ભઠ્ઠા વિસ્તાર આવેલો છે, સુભાષનગર આવેલું છે, ત્યાં વિશ્વામિત્રી નદીના પાણી પ્રવેશી ચૂક્યા છે અને તેને કારણે ગઈકાલે જ ઘણા બધા પરિવારોનું ત્યાંથી સ્થળાંતર કરી દેવામાં આવ્યું હતું અને પાસેની સરકારી શાળામાં તેઓને ખસેડી દેવામાં આવ્યા હતા। આ ઉપરાંત કારેલીબાગ વિસ્તારમાં જલારામનગર આવેલું છે, ત્યાંથી પણ ગઈકાલે રાત્રે જ લોકોનું સ્થળાંતર કરી દેવામાં આવ્યું હતું। સાયરન દ્વારા લોકોને હજી પણ એલર્ટ કરવામાં આવી રહ્યા છે, સતર્ક કરવામાં આવી રહ્યા છે। હજી પણ નીચાણવાળા વિસ્તારોમાં જેટલા પણ લોકો છે તેમને સલામત સ્થળે ખસી જવા માટે તંત્ર દ્વારા સતત અપીલ કરવામાં આવી રહી છે। એટલે વિશ્વામિત્રી નદીનું જળસ્તર વધી રહ્યું છે। વડોદરામાં જો કે વરસાદ બંધ છે, પાછલા 24 કલાકમાં વરસાદ નથી પડ્યો એવું કહીએ તો તેમાં કંઈ ખોટું નથી, કારણ કે વડોદરાનું આકાશ ખુલ્લું છે, વરસાદ નથી, પરંતુ પંચમહાલની ઉપરવાસના વિસ્તારમાં જેટલો વરસાદ ગઈકાલે થયો છે તેને કારણે આજવા અને પ્રતાપપુરા સરોવરમાં જે પાણી ઠલવાયું છે, ઉપરવાસના પાણીના કારણે વિશ્વામિત્રી નદીની જળ સપાટી છે ભયજનક સ્તરે પહોંચી છે અને 1 મહિનામાં બીજી વખત એવું બન્યું છે કે જ્યારે વડોદરાના માથે પૂરનું સંકટ ઊભું થયું છે। હજી પણ લગભગ 1 ફૂટ કરતા પણ ઓછી દૂર છે વિશ્વામિત્રી નદીની જળ સપાટી કે જ્યારે ભયજનક સપાટી 26 ફૂટે વિશ્વામિત્રી નદી પહોંચી જશે અને વડોદરામાં પૂરના પાણી છે નીચાણવાળા વિસ્તારોમાં પ્રવેશવાનું શરૂ થઈ જશે। અમિત, ખાસ કરીને જ્યારે પણ વડોદરામાં પૂરની સ્થિતિનું નિર્માણ થતું હોય છે, મગરનો ત્રાસ પણ વધી જતો હોય છે, રહેણાંક વિસ્તારમાં પણ મગરની એન્ટ્રી થઈ જતી હોય છે, અલકાપુરી ગરનાળું બંધ કરી દેવાયું છે। શું આવી કોઈ માહિતી મળી છે કે મગરનો રહેણાંક વિસ્તારમાં પ્રવેશ થયો હોય કે પછી બીજા કયા કયા ગરનાળા બંધ કરવાની સ્થિતિ ઊભી થઈ શકે છે? જો વિશ્વામિત્રી નદીની પાસે જ અલકાપુરી ગરનાળું આવેલું છે, ત્યાં વિશ્વામિત્રી નદીમાં પાણીનું સ્તર વધવાની સાથે જ એ ગરનાળામાં પાણી ભરાઈ જતા હોય છે, એટલે તકેદારીના ભાગરૂપે ગઈકાલે મોડી રાતથી જ તંત્ર દ્વારા અલકાપુરીના બંને ગરનાળા બંધ કરી દેવામાં આવ્યા હતા। એટલે સ્ટેશનથી અલકાપુરી તરફ જતો રસ્તો છે ત્યાં બેરિકેડ્સ લગાવીને નાળા બંધ કરી દીધા છે। ત્યાંથી હવે કોઈ પાસ નહીં થઈ શકે જ્યાં સુધી વિશ્વામિત્રી નદીનું જળસ્તર નીચે નહીં જાય ત્યાં સુધી। આ ઉપરાંત ઝુલતા પુલ પાસે અકોટાનો એક અંડરબ્રિજ આવેલો છે તે પણ બંધ કરી દેવામાં આવ્યો છે, ત્યાં પણ પાણી ભરાઈ ગયા છે, કારણ કે ત્યાંનો આસપાસનો વિસ્તાર પાણીમાં ગરકાવ છે। અત્યારે આ જે દ્રશ્યો વિશ્વામિત્રી નદીના આપ જોઈ શકો છો, વિશ્વામિત્રી નદી મગરોનું ઘર કહેવાય છે, ખૂબ મોટા પ્રમાણમાં અહીંયા મગરો છે અને જે જગ્યાએ હું
ઊભો છું. કાલાઘોડા બ્રિજની આસપાસ મોટી સંખ્યામાં મગરો વસવાટ કરે છે, એટલે હવે એક ખતરો ઊભો થયો છે કે વિશ્વામિત્રી નદીનું જળસ્તર જ્યારે તેની ભયજનક સપાટીએ પહોંચ્યું છે અને વિશ્વામિત્રી નદીના પાણી તેની સીમા વટાવીને શહેરમાં ઘૂસી રહ્યા છે, નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસી રહ્યા છે, તો ત્યાં મગરોનો ખતરો વધી ગયો છે. હમણાં થોડા દિવસ પહેલા જ જ્યારે વિશ્વામિત્રી નદીનું જળસ્તર 23 ફૂટે પહોંચ્યું હતું ત્યારે પણ સુભાષનગર, પરશુરામ ભઠ્ઠા સહિતના વિસ્તારોમાં મગરોએ દેખા દીધી હતી. છાપરા પર મગરો જોવા મળ્યા હતા. એટલે અત્યારે પણ ત્યાં મગરો નાનું જે ખાબોચિયું છે, તળાવ છે, ત્યાં પહોંચી ગયા છે અને જેમ જેમ નદીનું સ્તર ઓછું થશે તેમ તેમ મગરો દેખાવાનું પણ શરૂ થઈ જશે. પરંતુ ખતરો અત્યારે એ છે કે જો આ જળસ્તર વધશે અને પાણી વધારે પ્રમાણમાં નીચાણવાળા વિસ્તારોમાં ઘૂસશે તો ત્યાં મગરોનો મોટો ખતરો ઊભો થયો છે. એટલે તંત્ર મગરોને લઈને પણ એલર્ટ છે, પરંતુ નીચાણવાળા વિસ્તારોમાં જેટલા પણ લોકો વસશે છે તેને સલામત સ્થળે ખસી જવા માટે તાકીદ કરવામાં આવી છે. જી અમિત, સમગ્ર માહિતી બદલ આપનો આભાર. તો વડોદરામાં વિશ્વામિત્રી નદીમાં જળસ્તર 25.25 ફૂટ પર પહોંચી ચૂક્યું છે અને જો ઉપરવાસમાં થઈ રહેલા વરસાદને લઈને જળસપાટી વધે તો વડોદરા શહેર પર પૂરનું સંકટ તોડાઈ રહ્યું છે. તો આ તરફ ભરૂચની સ્થિતિ પણ કંઈક એવી જ છે. ભરૂચની સ્થિતિમાં પણ વધારો, હવે નર્મદા જળસપાટીમાં વધારો થઈ રહ્યો છે. નર્મદા ડેમની જળસપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેમની જળસપાટી 132.99 મીટર પર પહોંચી ચૂકી છે. ઉપરવાસમાં થયેલા ભારે વરસાદને લઈને ડેમમાં 12.5 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, જ્યારે કે 10.8 લાખ ક્યુસેક પાણી છોડવામાં આવી રહ્યું છે નર્મદા ડેમથી. નર્મદા ડેમના 23 દરવાજા 7.66 મીટર સુધી ખોલી દેવાની ફરજ પડી છે. સ્ટેચ્યુ ઓફ યુનિટીના આ દ્રશ્યો કે જ્યાંથી નર્મદાનો આ એરિયલ વ્યૂ જોવા મળી રહ્યો છે. નર્મદાની જળ સપાટીમાં સતત વધારો થઈ રહ્યો છે. ડેમના દરવાજા પણ ખોલવાની ફરજ પડી છે. 7.66 મીટર સુધી ડેમના દરવાજાને ખોલવાની ફરજ પડી છે. ત્યારે ભરૂચ ઉપર પણ હવે જળબંબાકારની સ્થિતિનું નિર્માણ ઊભું થયું છે. ડેમમાં 12.5 લાખ ક્યુસેક પાણીની આવક થઈ રહી છે, તો વળી ડેમમાંથી 10.8 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડવામાં આવી રહ્યું છે અને ડેમના 23 જેટલા દરવાજા 7.66 મીટર સુધી ખોલી દેવાયા છે. જે રીતે નર્મદા નદી બે કાંઠે વહેતી થઈ રહી છે, જળસ્તર સતત વધી રહ્યું છે, ત્યારે એનડીઆરએફની ટીમને પણ તૈનાત કરી દેવાઈ છે. ભરૂચ, વડોદરા સહિતના 52 જેટલા ગામોને પણ સતર્ક કરાયા છે. હવે જો વાત કરીએ સુરતની, તો સુરતમાં વરસાદી માહોલ જોવા મળ્યો અને સુરતના ગત 24 કલાક દરમિયાન સારો એવો વરસાદ નોંધાયો. સુરત જિલ્લામાં સારો એવો વરસાદ નોંધાયો. વહેલી સવારથી જ વાતાવરણ વાદળછાયું હતું. કાળા ડિબાંગ વાદળોની વચ્ચે 24 કલાક દરમિયાન પલસાણામાં 1 ઇંચ વરસાદ નોંધાયો. બારડોલીમાં પણ 1 ઇંચ વરસાદ નોંધાયો, જેને લઈને વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ. તો પછી માંગરોળ અને મહુવામાં પણ 1 ઇંચ સુધીનો વરસાદ ખાબકી ચૂક્યો છે. બારડોલીમાં પણ 1 ઇંચ વરસાદ. ક્યાંક ખુશી, ક્યાંક આફતરૂપી આ વરસાદ સાબિત થઈ રહ્યો છે, કારણ કે એક તરફ તાપી નદીમાં સતત જળસ્તરમાં વધારો થઈ રહ્યો છે, ત્યારે સુરતીવાસીઓ, ખાસ કરીને ખેડૂતો, આવતા વર્ષે સિંચાઈ માટે જરૂરી પાણીનો જથ્થો જમા થઈ હોવાની ખુશી વ્યક્ત કરી રહ્યા છે. ત્યાં બીજી બાજુ આ ખેડૂતો હાલ તો ખેતરના ઊભા પાકમાં જે રીતે નુકસાન થઈ રહ્યું છે તેની લઈને ભીતિ પણ વ્યક્ત કરી રહ્યા છે. એટલે હવે વરસાદ ખમૈયા કરે તેની પણ પ્રાર્થના તેઓ કરી રહ્યા છે. બીજી બાજુ નીચાણવાળા વિસ્તારમાં વરસાદી પાણીનો ભરાવો થતા લોકોની મુશ્કેલીમાં સતત વધારો થઈ રહ્યો છે. સુરતમાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ નોંધાયો. છેલ્લા 24 કલાક દરમિયાન પડેલા વરસાદની જો વાત કરવામાં આવે તો બનાસકાંઠામાં પણ વરસાદી માહોલ જોવા મળ્યો હતો. બનાસકાંઠામાં પણ વહેલી સવારથી જ કાળા ડિબાંગ વાદળોની વચ્ચે બનાસકાંઠા જિલ્લામાં સાર્વત્રિક વરસાદનું પ્રમાણ નોંધાયું. 24 કલાકમાં ડીસા અને ભાભરમાં 2.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. દિયોદરમાં પણ 2 ઇંચ વરસાદે લોકોની મુશ્કેલીમાં વધારો કરી આપ્યો હતો.
ધાનેરા અને સુઈ ગામ કે જ્યાં 1.5 ઇંચ વરસાદ નોંધાયો હતો. તો વળી બનાસકાંઠાના આ દ્રશ્યો કે જ્યાં છેલ્લા 24 કલાક દરમિયાન વરસાદ વરસ્યો. રાજ્યમાં આગામી 2 દિવસ ભારેથી અતિભારે વરસાદ વરસી શકે છે તેવા હવામાન વિભાગની આગાહી હતી. ત્યારે ગત 24 કલાક દરમિયાન આપણે વરસાદની વાત કરી રહ્યા છીએ. સાબરકાંઠા જિલ્લામાં પણ વરસાદનું જોર જોવા મળ્યું હતું, પરંતુ હવે આ જોર ઘટ્યું છે. વિજયનગર તલોદમાં 1 ઇંચ વરસાદ નોંધાયો. તો વળી ઈડર પોસીનામાં સરેરાશ 1 ઇંચ વરસાદ ખાબકી ચૂક્યો છે. એટલે કે સાબરકાંઠામાં વરસાદ નોંધાયો, પરંતુ હવે સાબરકાંઠામાં વરસાદનું જોર ઘટ્યું છે. એક તરફ સામાન્ય વરસાદ, ઝરમર વરસાદથી વાતાવરણમાં ઠંડક ફેલાઈ ગઈ છે, ત્યાં બીજી બાજુ આ જ વરસાદ અનેક લોકો માટે મુશ્કેલી લઈને પણ આવ્યો છે. સાબરકાંઠામાં ગત 24 કલાક દરમિયાન સારો એવો વરસાદ નોંધાયો હતો, પરંતુ હવે ધીમે ધીમે સાબરકાંઠામાં વરસાદનું જોર ઘટી રહ્યું છે. એક તરફ જ્યાં 1 ઇંચ 2 ઇંચ વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઈ, ત્યાં બીજી બાજુ આ જ વરસાદ આફતરૂપી વરસાદ પણ સાબિત થઈ રહ્યો છે. કહેવાય છે કે અતિની ગતિ નહીં, કોઈ પણ વસ્તુ લિમિટમાં હોય તો જ સારી લાગે છે. પછી તે વરસાદ હોય કે પછી તે હોય રાજ્યમાં આ વર્ષે સતત વરસાદથી હવે સંકટની સ્થિતિનું નિર્માણ થવા જઈ રહ્યું છે. જો આવી જ રીતે વરસાદ ચાલુ રહ્યો તો રાજ્યમાં પડશે લીલો દુકાળ. ગુજરાતમાં લીલા દુષ્કાળના એંધાણ. વધુ પડતો વરસાદ બન્યો મોકાણ. હાઈવે પર પાણી, ખેતરો ભરપૂર. શહેર હોય કે ગામ, નદી હોય કે નાળા, ડેમ હોય કે ડુંગર, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી. ગુજરાતમાં આ વર્ષે સતત એટલો વરસાદ વરસ્યો છે કે હવે લીલા દુષ્કાળના ડાકલા વાગી રહ્યા છે. લીલો દુષ્કાળ એટલે વધુ પડતો વરસાદ અને તેનાથી થનારી અસરો. ખેડૂતોના મોટા ભાગના પાક સતત વરસાદથી ધોવાઈ ગયા છે. જો હજુ વરસાદ આવશે તો ફરી વાવણીની સંભાવના ઘટી જશે. તરત જ એસડીઆરએફના ધોરણો પ્રમાણે ક્યાંય સહાય આપવા પાત્ર થતી હશે તો કલેક્ટરો મારફતે દરખાસ્તો મંગાવી રાજ્ય સરકાર, મહેસૂલ વિભાગ, કૃષિ વિભાગ આની મંજૂરી આપશે. જો વરસાદનું વિશ્લેષણ કરીએ તો અત્યાર સુધી 94 તાલુકામાં 40 ઇંચથી વધુ, 133 તાલુકામાં 20 થી 40 ઇંચ અને 24 તાલુકામાં 10 થી 20 ઇંચ વરસાદ પડી ચૂક્યો છે. કુલ મળીને ગુજરાતમાં સરેરાશ 119.78% વરસાદ નોંધાયો છે. ઝોન વાઇઝ વાત કરીએ તો કચ્છ ઝોનમાં 251.66%, સૌરાષ્ટ્રમાં 162.64%, દક્ષિણ ગુજરાતમાં 102.45%, ઉત્તર ગુજરાતમાં 101.72% અને પૂર્વ મધ્ય ગુજરાતમાં 87.56% વરસાદ વરસ્યો છે. સ્વાભાવિક રીતે જ આટલા વરસાદથી રાજ્યના ડેમ પણ છલોછલ છે. અત્યારે 154 જળાશય હાઈ એલર્ટ પર, 12 જળાશય એલર્ટ પર, 12 જળાશય વોર્નિંગ પર, 103 ડેમ 100%થી વધુ ભરાયા છે અને 62 નદી તેમજ 78 મોટા તળાવ ઓવરફ્લો થયા છે. એના કારણે બધા જ જળાશયો ભરાઈ ચૂક્યા છે. બધી જ નદીઓ અત્યારે સારી રીતે પાણી વહન કરી રહી છે. બધી જ કૂવાઓ, ચેકડેમો, તળાવો બધું ભરાયું છે અને વધારે વરસાદ થયો હોય એ વિસ્તારમાં પાણી નિકાલની પણ જરૂરિયાત પ્રમાણે કલેક્ટરો દ્વારા વ્યવસ્થા કરવામાં આવી રહી છે. ખેડૂતોને નુકસાન ના થાય, નાગરિકોને ગામોમાં, શહેરોમાં નુકસાન ના થાય એ અંગે અમે કાળજી રાખી રહ્યા છીએ. ભારે વરસાદથી 33 સ્ટેટ હાઈવે, 1 નેશનલ હાઈવે, પંચાયત હસ્તકના 232 રસ્તા અને અન્ય 31 મળી 297 રસ્તા બંધ કરાયા છે. હવે વધુ વરસાદ પડશે તો મેઘ મહેર બની જશે મેઘ કહેર. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ.
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીનું ગત સાંજે નિધન થયું છે, જેને લઈને હવે રાષ્ટ્રીય શોક જાહેર કરવામાં આવ્યો છે. દિલ્હીના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીના નિધન બાદ હવે રાષ્ટ્રીય શોક 7 દિવસનો પાળવામાં આવશે. આજે ભારત રત્ન પ્રણવ દાના અંતિમ સંસ્કાર વિધિ કરવામાં આવશે. લોધી સ્મશાન ઘાટ પર તેઓના અંતિમ સંસ્કાર કરાશે. 84 વર્ષની વયે બીમારીના પગલે તેઓનું અવસાન થયું છે. લાંબા સમયથી તેઓ બીમાર હતા, ત્યારબાદ તેઓનું નિધન થયું છે. ત્યારે પ્રણવ મુખર્જીના નિધન પર 7 દિવસનો રાષ્ટ્રીય શોક જાહેર કરાયો છે. તો ટી ટાઈમ ન્યૂઝમાં આજે બસ આટલું જ. અન્ય વધુ સમાચાર માટે આપ જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.